કે રહેવાની વ્યવસ્થા નથી, જમવાની વ્યવસ્થા નથી. મેં ગબ્બરને કહ્યું સરકાર જો ભીખ ના માંગવાની હોય, એ ચોરો બેઠા છે સલાહ નહીં આલે આપણને, આપણે આપણું પોતાનું કરીએ. અને આજે મને આનંદ છે કે આપણે 100 બાળકોની વ્યવસ્થા માટે વિચારતા હતા. અત્યારે વિદ્યાનગરની અંદર મારા 1000 બાળકો છે. છાતી ઠોકીને બોલું છું, જેટલા બી ચોર નેતાને કદાચ આ વિડીયો રેકોર્ડ કરી લેજો, મોકલજો એ ચોરોને. આ તમારું કામ છે, તમારા બાપાની તેવડ નહીં એટલે મારે કરવું પડે. દર 5 વર્ષે 182 માર્કેટમાં આવે છે. કોઈએ 5 બાળકો માટેની વ્યવસ્થા કરી હોય ને આખો ઇતિહાસ કાઢ લેજો. હું તો વાંચતો નહીં, પણ તમે બધા વાંચો છો, બતાવું નહીં થાય. તેવડ નથી, સાલા ચોરોનું ખાવાનું કામ છે. અને એમાં તો વળી આદિવાસી વિદ્યાર્થી જોઈને એમને સી ચચરા છે ને સમજ નહીં પડતી. મને ઘણા લોકો મને કીધું હોસ્ટેલ બનાવ્યા પછી આ બધું યાર એ આદિવાસી છોકરાઓ તમને નાખવાનું શું તમને આપવાના? એટલે ચોર એ ખાવાનું કામ તારું. છાતી ઠોકીને બોલું છું મંચ પરથી, બધી સંકુલો ફૂલ છે, પણ આજે પણ કોઈ દીકરો અથવા દીકરી એડમિશન માટે ખાલી જો આદિવાસી, કેમ કે હું દાહોદ કે પંચમહાલ કે ડાંગ કે આટલેથી આવ્યો છું, 1,00,000% ગેરંટી એવો એક પણ કિસ્સો નહીં મને જે બાળક મને મળ્યું હોય એડમિશન માટે અને મેં એને ના પાડી હોય. આજે લગભગ 1000માંથી 500-550 બાળકો આદિવાસી સમાજના છે અને આટલાથી આપણને ધરાવ આવતો નહીં. મારી ઈચ્છા છે કે મહીપતસિંહ માર્કેટમાં આનંદમાં ઉભા હોય બજારમાં અને એમના બાળકોના હાકલ કરે 5000 છોકરાઓ આનંદ વિદ્યાનગરમાં ભેગા થઈ જાય એવું સપનું છે. એટલે આ તો હજુ ખાલી એન્ટ્રી કરી છે વિદ્યાનગરમાં, આખું વિદ્યાનગર વેચાતું લેવાનું બાકી છે. બધા મારા ભાઈઓ છો કે તારામાં તેવડ હોય તો તારા બાપના પૈસાથી લઈને પોચને રાખ. 2 વર્ષમાં ખાલી 100 કરોડના 7 સંકુલ બનાવ્યા છે, હજુ 1000 કરોડના બનાવવાના છે. લખી નાખજો. ઘણા પૂછે અલ્પેશભાઈ ક્યાં ભાઈ પછી આટલું ડોનેશન તો આવતું નહીં, આ બધું ચાલે છે કેમ? તો જાહેરમાં બોલું છું, કઈથી પૈસા આવે ચોરના ઘેર ચોરી કરું છું. જા જે આ દુનિયાની અંદર જેટલા ચોરો છે એ ચોરોના ઘરે ચોરી કરવાનું કામ મહીપતસિંહ ચૌહાણનું છે અને એ ચોરીના પૈસાથી મારા ગરીબ બાળકોને ભણાવું છું. જે ઉઠાવે કોઈના બાપની હાડાબારી અને મને ખબર છે તાકાત આ ગરમી આ પાવર એટલા મળે છે કે મહીપતસિંહનો વાળ વાગો તો બધા ભૂખા કાઢી નાખે. ખાલી એમને ખબર પડી કે મહીપતસિંહ પણ આ ચાઈ છે, મને ખબર એમાં આદિવાસી તો કેવા પાછળ ન પડવાના ભૂખા કાઢતા. સો તમે ચિંતા ના કરો, તમે ભણવામાં ધ્યાન આપજો. બાકી જેટલું ખૂટે છે ઘટે, તમારો ભાઈ અહીંયા આગળ બેઠો છે. અને આ મંચથી બીજી એક જાહેરાત કરું છું. 2 વર્ષ પહેલા જાહેરાત કરી હતી, એ પૂરી કરી. આપણે ફક્ત 200 બાળકોની મેં તમને પ્રોમિસ કરી હતી. આજે મારી પાસે આદિવાસી સમાજના 600 બાળકો અહીંયા અને લગભગ 800 થી પણ વધારે લેવલની અંદર છે. પણ હવે આવતા વર્ષે તમારા ભાઈઓ બહેનો જે ગામડે છે, જે આવતા વર્ષે વિદ્યાનગર આણંદમાં આવવા માંગે છે, આદિવાસી સમાજના 1000 બાળકોનું એડમિશન અત્યારથી પાકું જાઓ. બીજા નવા એના માટે 4-5 બિલ્ડિંગ લેવી પડશે. માર્કેટની અંદર બીજા 2-4 ચોરો દેખાયેલા છે, એમને ત્યાં ધાડ પડી પૈસા લઈ જાય. પણ સંકુલ બનવાની, આદિવાસી સમાજના બાળકો ભણવાના, સવાલ પૂછવાના, આગળ વધવાના, ખુરશી બેસવાના, તમારે એમને સાહેબ કહેવું પડશે. લખી રાખીએ. કચરા છે, દુખે છે, પીડા થાય છે કે આદિવાસી સમાજનો બાળક કોઈ આગળ હોય એટલે સાહેબ કહેતા થોડું તકલીફ થાય, પણ સલાહ કહેવું પડશે. લખી રાખજો. તમે અભણ નેતાઓ છો પણ અમે ભણેલા વિદ્યાર્થી છીએ, એટલો ફરક છે તમારા મારા. સો વધારે કશું કહેતો નથી. તમે બધા ભાઈઓનો બહુ બધો આભાર. જ્યાં ટકો, જ્યાં રોકાવ, જ્યાં તકલીફ દેખાય, તમારા મમ્મી પપ્પાના ફોન ના કરતા મહીપતસિંહ તમારે ત્યાં બેઠો છે. આવી જવાનું ગમે તેવું હોય. જેટલા પણ બાળકો છે જે ભલે મારી હોસ્ટેલમાં નથી રહેતા પણ ફી બાબતમાં ક્યાંય અટકો, તકલીફ પડે તો આપણી કોઈ